टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત ટેરો ટિપ્સ સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેની અંદર આવનારું સપ્તાહ આપનું કેવું રહેવાનું છે, તમામ રાશિના જાતકો માટે કેવા યોગ આવનારા સપ્તાહે જોવા મળી રહ્યા છે, તમામ વિગતો જાણવાના છે. ટેરો કાર્ડ્સના માધ્યમથી ટેરો ટિપ્સ કઈ મળી રહી છે તમામ રાશિના જાતકોને તે વિશે પણ માહિતી મેળવીશું. માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ટેરો એક્સપર્ટ મોનાલી છે. મોનાલી, આપનું સ્વાગત છે. થેન્ક યુ કુશાગ્ર. શરૂઆત કરીએ દર વખતની જેમ, અને સૌ પહેલાં આપણે વાત કરીશું મેષ રાશિની. મેષ રાશિના જાતકો માટે કેવા કેવા યોગ આવનારા સપ્તાહ માટે જોવા મળી રહ્યા છે, કઈ ટિપ્સ ટેરો કાર્ડ્સના માધ્યમથી મળી રહી છે અને કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવું પડશે તે જોઈએ. 3 કાર્ડ્સ લઈએ છીએ મેષ રાશિ માટેની કાર્ડ ગાઈડન્સ. ઓલરાઈટ, ફર્સ્ટ કાર્ડ આવ્યું છે લેઝીનેસ, સેકન્ડ કાર્ડ આવ્યું છે પેશન્સ, થર્ડ કાર્ડ આવ્યું છે લવર્સ અને કાર્ડ સલાહ આપ્યું છે કાર્ડ છે કમ્પેરિઝન. સો યસ, લેઝીનેસથી દૂર રહેવાનું છે, આળસ રાખવાની નથી. એમ બી તમારી શનિની 7.5 ચાલે છે, એટલે તમારે થ્રુ આઉટ ધ 7 years આ વસ્તુથી દૂર જ રહેવાનું છે, ખૂબ જ મહેનત કરવાની છે. એક નાનો શોર્ટ બ્રેક લઈ શકો છો. અગર ઘણા લોકો ખૂબ જ મહેનતી હશે ઓર ડ્યુરિંગ ધ શનિની 7.5 ઓટોમેટિકલી આ લોકો વર્કાહોલિક થઈ જતા હોય છે, તો તમારે એક શોર્ટ બ્રેકની ખાસ જરૂર છે. સાથે સાથે કોઈ બી વસ્તુમાં પેશન્સ રાખવાની ખાસ જરૂર છે. જે વ્યક્તિઓ પોતાની જે ફેમિલી લાઈફ છે અને બેટર બનાવવા ઈચ્છે છે, જે ફિમેલ કેટલા વખતથી પોતાની પ્રેગ્નન્સી માટે ટ્રાય કરી રહી છે, એમના માટે ખૂબ જ સરસ સમય આવી રહ્યો છે. જે લોકો સિંગલ છે એમની લાઈફમાં કોઈ વ્યક્તિનું એનું આગમન થશે, અને જે લોકો પોતાના લવ રિલેશનશિપને વધારે આગળ સારી રીતે બહેતર બનાવવા માંગે છે, એમાં તમને સફળતા મળશે. સાથે સાથે કાર્ડ સલાહ આપી રહ્યું છે કે કમ્પેરિઝન કરવાનું નથી. જે નેગેટિવ એનર્જી છે એ તમારા કમ્પેરિઝનના નેચરથી આવશે. સો કમ્પેરિઝનથી દૂર રહેજો, નેગેટિવિટીથી દૂર રહેજો. એવા વિચારો જે તમને ડે બાય ડે ડાઉન કરે અથવા તો કન્ફ્યુઝ કરે, કે ક્યાંક ને ક્યાંક નેગેટિવ તત્વોને ક્રિએટ કરતા હોય, એનાથી સંભાળીને રહેજો. તો મેષ રાશિના જાતકો માટેનું અનુમાન હતું. આગળ વધતા હવે વાત વૃષભ રાશિની પણ કરીશું. વૃષભ રાશિના જાતકો માટેના કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવું પડશે, કઈ ટિપ્સ આપને પણ મળી રહી છે ટેરો કાર્ડના માધ્યમથી તે જોઈએ. ફર્સ્ટ કાર્ડ છે વી આર ધ વર્લ્ડ, સેકન્ડ કાર્ડ છે ટ્રાવેલિંગ, થર્ડ કાર્ડ છે કોન્શિયસનેસ, કાર્ડ સલાહ આપી રહ્યો છે કાર્ડ છે પોલિટિક્સ. ફર્સ્ટ કાર્ડ જે કહે છે એ ટ્રાવેલિંગ માટે સૌથી બેસ્ટ છે, સ્પેશિયલી અબ્રોડ ટ્રાવેલ વિઝા માટે. જે લોકો કોર્પોરેટમાં કામ કરે છે એ લોકોએ ટીમવર્કમાં કામ કરવું જોઈએ. જે લોકો જોબ કરે છે એ લોકોએ બી ટીમવર્કમાં કામ કરવું જોઈએ. કોઈ બી વસ્તુ સાથે મળીને કરશો તો એમાં તમને સફળતા મળશે. સાથે સાથે અગેન ટ્રાવેલિંગનું કાર્ડ છે, એટલે આ લોકોએ તો ડેફિનેટલી ટ્રાવેલિંગ કરવું જ જોઈએ. ટ્રાવેલિંગથી ફાયદો થશે. અથવા જે લોકો બિઝનેસ કરી રહ્યા છે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું, એ લોકોને સફળતા મળવાના ખૂબ જ સારા યોગ બની રહ્યા છે. થોડા ઘણા કાર્ડ જે કોન્શિયસનેસના આવે છે, નેગેટિવ તરફ લઈ જાય છે, એટલે એવા વિચારો, એવા કાર્યો અથવા એવા ડિસિઝન્સ જે તમને નેગેટિવિટી તરફ ખેંચી રહ્યા હોય એનાથી દૂર રહેજો. કાર્ડ સલાહ આપે છે પોલિટિક્સ કરવાની નથી, અને જ્યાં પોલિટિક્સ થતી હોય ત્યાંથી દૂર રહેવાની છે. સાથે સાથે તમારે લોકોને ઓળખવાની ખાસ જરૂર છે. આસપાસ એવા લોકો હોય જે તમે કદાચ ઓળખી ના શકો અને તમારા વેલ વિશર ના હોય. સો આ વખતે તમારે ધ્યાન રાખવાનું છે કે પોતાની જાતને થોડું સિક્રેટિવ રાખો, અને પોતાના જે મંતવ્ય છે યા પોતાના વિચારો છે યા પોતાના જે યુએસપી પોઈન્ટ છે એને બચાવીને રાખો, છુપાવીને રાખો. બિલકુલ, તો વૃષભ રાશિના જાતકો માટેનું અનુમાન હતું, અને સાથે આગળ વધતા વાત મિથુન રાશિની પણ કરીશું. મિથુન રાશિના જાતકો માટે કેવા યોગ છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવું પડશે, કારણ કે હું પણ રાહ જોઈ રહ્યો છું મારા કાર્ડ્સ કેવા આવી રહ્યા છે, અને સાથે તમામ મિથુન રાશિના જાતકોને કઈ એવી ટેરો ટિપ્સ મળી રહી છે તે પણ મોનાલીની પાસેથી સમજીએ. 3 કાર્ડ્સ લઈએ છીએ મિથુન રાશિના, અને કાર્ડ્સ લેટ્સ સી શું કહી રહ્યા છે. કાર્ડ્સ ઓવરઓલ સારા આવ્યા છે. ફર્સ્ટ કાર્ડ છે રાઇટનેસ, સેકન્ડ કાર્ડ છે કમ્પેરિઝન, થર્ડ કાર્ડ છે બ્રેક થ્રુ, કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે એડવેન્ચર. ફાઇનાન્શિયલી ગ્રોથ ખૂબ જ સરસ દેખાઈ રહ્યો છે. જે બી તમારા ઇન્વેસ્ટમેન્ટ હોય, તમારા જે ફ્યુચર પ્લાન હોય, એમાં તમારે લોંગ ટાઈમ માટેના પ્લાનિંગ કરવાના છે. એટલે જે ઇન્વેસ્ટમેન્ટ કરી ચૂક્યા હોય યા કરવાના હોય, તો હવે ધ્યાન રાખવાનું છે જે કરી ચૂક્યા છે એમાં ઉતાવળ નથી કરવાની, અને હવે જે કરવા જઈ રહ્યા છો એની અંદર તમારે લોંગ ટાઈમના ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે. કમ્પેરિઝનની એનર્જીથી દૂર રહેવાનું છે. લોકો શું કરે છે, લોકોની લાઈફમાં શું છે જે આપણી પાસે નથી, એમાં ફોકસ નથી કરવાનું. બ્રેક થ્રુનું કાર્ડ છે, કંઈક એક્સ્ટ્રા મહેનત, એક્સ્ટ્રા એફર્ટ્સ કરવા પડશે લાઈફમાં આગળ વધવા માટે, સ્પેશિયલી આ વીકમાં
માટે થોડાક એક્સ્ટ્રા એફર્ટ તમારી લાઈફને ચેન્જ કરી શકે એમ છે. કાર્ડ સલાહ આપી રહ્યું છે કે કંઈક નવું કરવાની તક મળે તો તમારે કરવું જોઈએ. નવા બિઝનેસ માટે તમારા માઇન્ડમાં કોઈ આઈડિયાઝ આવતા હોય, કોઈ નવા ઇન્વેસ્ટમેન્ટ યા સાઇડ બાય સાઇડ તમારે કંઈ એક્સ્ટ્રા કરવું હોય તો એના માટે તમે વિચારી શકો છો. સો ફાઇનાન્શિયલી આ વીક તમારા માટે ખૂબ જ સરસ છે. ખાલી ધ્યાન રાખવાનું છે કે કમ્પેરિઝનની એનર્જીથી દૂર રહેજો. મિથુન રાશિના જાતકો માટેનું અનુમાન છે. આગળ વધતા હવે વાત પર કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટેના પણ કયા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવું પડશે, કેવા આવનારા સપ્તાહના જ્યાં યોગો છે તે આપણે કયા ચેતવણી આપી રહ્યા છે અને કઈ બાબતોમાં ખૂબ જ કાળજી લેવી પડશે, કયા ઉપાયો આપના માટે લાભદાયી રહેવાના છે એ પણ ટિપ્સના માધ્યમથી સમજીએ. ઓકે, ઓવરઓલ કાર્ડ સરસ આવ્યા છે. ફર્સ્ટ કાર્ડ છે બિયોન્ડ ધ ઇલ્યુશન, સેકન્ડ કાર્ડ છે ઇનોસન્સ, થર્ડ કાર્ડ છે ટર્નિંગ ઇન. કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે ઓર્ડિનરીનેસ. માઇન્ડ થોડું બ્લોક છે ઇન ધ સેન્સ અત્યારે ડિસિઝન્સ પ્લીઝ જાતે નહીં લેતા, કોઈની સલાહથી કોઈની જોડે ચર્ચા વિચારણા કરી અને પછી આગળ વધજો. બને ત્યાં સુધી થર્ડ આઈ મેડિટેશન કરવાનો ટ્રાય કરજો, ઓમ ચાન્ટિંગ કરજો અને એટલીસ્ટ 10 મિનિટ્સ દિવસમાં મળે ત્યારે તમે મેડિટેશન કરી શકો છો. મોટા વ્યક્તિની સલાહ રહેજો, બાળકોની આસપાસ રહેજો અને આ વીક માટે ચોક્કસ તમારે સવારે વહેલા ઉઠવાનું છે. સાથે સાથે માઇન્ડ તમારું ક્યાંક ને ક્યાંક નેગેટિવ તત્વો, નેગેટિવ વિચારો તરફ ખેંચાઈ રહ્યું છે તો પોતાના માઇન્ડને પોઝિટિવ અને બને એટલું યુથફુલ રાખજો. ઇન ધ સેન્સ ફ્રેશનેસ, જે બી વસ્તુ સારી થઈ છે, જે નવી થઈ છે એના પર ફોકસ કરશો તો તમારા માટે વધારે સારું છે. કાર્ડ સલાહ આપે છે કે ફાઇનાન્શિયલી આ વીક ખૂબ જ સરસ છે. ફાઇનાન્સને લગતા કાર્ય કરશો, ફાઇનાન્સ રિલેટેડ કોઈક તમારા આઈડિયાઝ હોય યા તમારા ઇન્વેસ્ટમેન્ટ તમારે ક્યાંય કરવા હોય, નવી પરચેસ કરવી હોય વસ્તુ, એના માટે આ વીક ખૂબ જ સરસ છે કર્ક રાશિના વ્યક્તિઓ માટે. તો કર્ક રાશિના જાતકો માટેનું અનુમાન. આગળ વધતા વાત હવે કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે પણ કેવા સરસ યોગ જોવા મળી રહ્યા છે, કેટલું પોઝિટિવ રહેવાનું છે આવનારું સપ્તાહ અને કેટલા સરસ એવા સંકેતો મળી રહ્યા છે. આટલું તમામ પોઝિટિવ વસ્તુ મેં કહી દીધી કારણ કે મારી બાજુમાંથી એક પંચ ના આવે એની માટે કહ્યું. આગળ સિંહ રાશિના જાતકો માટેનું અને સાથે મોનાલીજીનું પણ સિંહ રાશિ છે. તો જોઈએ કાર્ડ્સ શું સંકેતો આપી રહ્યા છે. આપણે હંમેશા જોતા હોઈએ છીએ કે કાર્ડ્સ ગમે તે બોલીએ પણ જે આવવાના છે એ જ આવવાના છે. પણ પ્લસ પોઝિટિવ પોઈન્ટ એ છે કે આપણે હંમેશા એવો ટ્રાય કરીએ છીએ કે આપણને ખબર છે કે કાર્ડ્સ આપણા હાથમાં નથી, પણ આપણા જે વિચારો છે યા આપણી જે પોઝિટિવ અફર્મેશન્સ છે એ ઘણી વખત હેલ્પ કરતી હોય છે. સો ક્યારેક ગીવઅપ કરવું નહીં. ભલે આપણે ફેલિયર અથવા તો આપણે ફરીવાર નીચે પડીએ, આપણા કાર્ડ્સ નેગેટિવ આવે તો બી આપણે ઓલવેઝ એવું જ વિશ કરવું કે મારા કાર્ડ સરસ આવશે. સો લેટ્સ સી કાર્ડ શું કહે છે. ઓકે, કાર્ડ સરસ નથી આવ્યા, ઇટ્સ ઓકે, કંઈ વાંધો નહીં. ફર્સ્ટ કાર્ડ છે એક્સપિરિયન્સ, સેકન્ડ કાર્ડ છે રીબર્થ, થર્ડ કાર્ડ છે ટર્નિંગ ઇન જે હમણાં આવીને ગયો અને કાર્ડ સલાહ આપે છે આઇસોલેશન. ખરાબ અને સારા અનુભવો થશે જેનાથી જીવનમાં કંઈક શીખશો. સો ડરવાની જરૂર નથી અને ગિવઅપ કરવાની જરૂર નથી. સારા એક્સપિરિયન્સ તમને મજબૂત બનાવે છે પણ ખરાબ એક્સપિરિયન્સ તમને ઘડે છે, રાઈટ, તમને પ્રિપેર કરે છે કે આવાવાળો જે ટાઈમ છે એના માટે તમારે શું સાવધાની રાખવી, શું સાવચેતી રાખવી. સો ડરવાની જરૂર નથી. સેકન્ડ કાર્ડ કહ્યું છે કે એક્સ્ટ્રીમ નેગેટિવ એનર્જી કોઈ વ્યક્તિની, કોઈ વસ્તુની, તમારા વિચારોની તમારા થ્રુ જ આવતી હોય. દર વખતે નેગેટિવ એનર્જી બીજાથી જ આવે એવું જરૂરી નથી. એટલે આપણો નેચર કેવું છે કે ઇટ્સ અ હ્યુમન નેચર કે લેટ્સ બ્લેમ અધર્સ, રાઈટ, કે અગર નેગેટિવ એનર્જી છે, નેગેટિવ તત્વો છે તો બીજાના કારણે છે, બીજાની નજર લાગી છે. ઘણી વખત આપણી અંદર જ આપણા જ વિચારો આપણને નેગેટિવ કરતા હોય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જ પોતાની જાતે બેલેન્સ કરવાની જરૂર છે. થર્ડ કાર્ડ, પાણીનું ઇન્ટેક ઓછું ના થવું જોઈએ, મેડિટેશન ખાસ કરવાનું છે. બને ત્યાં સુધી એમ્પ્ટી સ્ટમક ઇન ધ સેન્સ સવારના વહેલા કરી લેશો તો વધારે સારું. આઇસોલેશનનું કાર્ડ છે કોઈ ગમતું વ્યક્તિ, કોઈ પોતાની આસપાસનું નજીકનું વ્યક્તિ તમારું દિલ દુખાઈ શકે છે, તમને હર્ટ કરી શકે છે, તમને ચીટ કરી શકે છે, તમારી લાગણીઓને ક્યાંક ને ક્યાંક દુભાવવાનો ટ્રાય કરશે. સો આવી સિચ્યુએશન થાય તો પ્રિપેર રહેજો અને એટલું બધું અફેક્ટ નહીં થવું જોઈએ. એઝ આઈ સેડ દેટ ખરાબ એક્સપિરિયન્સ તમને કોઈ વસ્તુ માટે ઘડી રહ્યા છે. બિલકુલ. અને આનાથી એ પણ આપણને જાણવા મળી રહ્યું છે કે આપણે ગમે એટલું આપણે સારું બોલીએ પરંતુ જે કાર્ડ સંકેત આપવાનું છે આવનારા સપ્તાહ માટે એ જ આપશે. એટલે કે આપણને જે ચેતવણી આપે છે અને આપણે કઈ રીતે તેને સાવચેતી ભરી આપણે ચાલવું પડશે તે સમગ્ર કાર્ડ આપણને શીખવાડી રહ્યા છે અને આ જ રીતે એનું પાલન ઉપાયો કરશો તો ખૂબ જ આરામદાયક આપનું આવનારું સપ્તાહ પણ બની રહેશે. આગળ વધતા હવે વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટેના પણ કેવા યોગો જોવા મળી રહ્યા છે તે જાણી લઈએ. ઓકે, સેમ કાર્ડ રિપીટ થયું છે જે આઇસોલેશનનો. તો ફર્સ્ટ કાર્ડ છે સ્લોઈંગ ડાઉન, સેકન્ડ કાર્ડ છે આઇસોલેશન, થર્ડ કાર્ડ છે પાર્ટિસિપેશન અને લાસ્ટ કાર્ડ જે સલાહ આપી રહ્યું છે કાર્ડ છે મોરાલિટી.
કંઈક નવી વસ્તુ, નવી લાઈફની અંદર પ્રોગ્રેસ દેખાઈ રહી છે, સ્લો મોશનમાં છે, ફાઇનાન્શિયલી ગ્રોથ દેખાઈ રહ્યો છે, વાહન, મકાન, સંપત્તિ આવી કોઈ વસ્તુ જીવનમાં આવવા જઈ રહી છે, ફાઇનાન્શિયલ ગ્રોથ સ્લોલી બેટર થઈ રહ્યો છે. સો સ્લો મોશનમાં છે પણ સ્ટેડી છે. સેકન્ડ કાર્ડ જે કહી રહ્યું છે, અગેન સેમ કાર્ડ જે સિંહ રાશિમાં આવ્યું હતું કે કોઈ તમારું મનગમતું વ્યક્તિ, કોઈ એવી વસ્તુ તમને તમારી લાઈફમાંથી જતી દેખાશે, તમને હર્ટ કરશે, તમારા ઇમોશનને હર્ટ કરશે. સો તમારે ઓલવેઝ એ જ વિચારવાનું છે, અગર કોઈ તમને હર્ટ કરી રહ્યું છે, ઘણી વખત વોટ આઈ હેવ ઓબ્ઝર્વ કે ખોટા વ્યક્તિને ખોટું કહેવાથી, ઇન ધ સેન્સ ખોટું છું તું આવું કહેવાથી આપણે આપણી જાતને દુઃખી કરીએ છીએ. કારણ કે અગર તમે સામેવાળા વ્યક્તિને કહો છો કે તું ખોટો છે, તો એ વધારે ટ્રાય કરે છે તમને દુઃખ આપવાનું, યા તો એ વધારે ટ્રાય કરે છે કે પોતાની જાતને સાંભળવા માટે ઘણા લોકો રેડી નથી હોતા કે ખોટા છે કે એમનામાં ખરાબ ગુણો છે. અગર તમને આવી સિચ્યુએશન દેખાય, ઘણા વખત ટ્રાય કર્યા પછી બી તમને એવું લાગે અહીંયા કોઈ ચેન્જીસ નથી, તો પોતાના બોડીના ઓરા અને એનર્જીને ખરાબ કરવાની જરૂર નથી, ત્યાંથી હટી જવાની જરૂર છે. અને આવા લોકોને સલાહ આપવાની બી જરૂર નથી, કારણ કે એ લોકોને સલાહ આપવાથી તમે દુઃખી થાવ છો. સો આઇસોલેશનના કાર્ડમાં ખાસ ધ્યાન રાખજો. જે વ્યક્તિમાં તમને પોઝિટિવ ચેન્જીસ નથી દેખાતા, જે લોકો ઘણા પોતાની જાતને એટલું બધું પ્રેમ કરતા હોય છે કે લોકો કોઈ બી ખોટી વસ્તુને એક્સેપ્ટ કરવા રેડી નથી હોતા. કાર્ડ સાથે સાથે એ બી કહી રહ્યું છે કે ઘરમાં કોઈ સારા પ્રસંગો યોજાશે, કંઈ ગેધરિંગ થશે, તમે તમારા ફ્રેન્ડ્સને મળશો, કોઈ બી સારી ઓરા એનર્જી સિચ્યુએશન્સ ક્રિએટ થશે જ્યાં આગળ તમે હેપી રહેશો. કાર્ડ સલાહ આપે છે કે જ્યાં સેલ્ફ રિસ્પેક્ટ ના હોય ત્યાં આગળ ના જવું જોઈએ. આપણે આપણા સેલ્ફ રિસ્પેક્ટને પ્રાયોરિટી આપવી જોઈએ. ભલે આપણી પાસે ઓછા પૈસા હોય, ઓછી તેવડ હોય, ઓછી સ્માર્ટનેસ હોય, પણ જ્યાં આગળ પોતાનું સન્માન ના હોય ત્યાં આગળ ના જવું જોઈએ. આગળ પણ વધીશું અને હવે અન્ય 6 રાશિના જાતકો માટેનું પણ અનુમાન મેળવીએ. શરૂઆત કરીએ તુલા રાશિથી. તુલા રાશિના જાતકો માટેના કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જોઈએ. ફર્સ્ટ કાર્ડ છે ક્લિંગિંગ ટુ ધ પાસ્ટ, સેકન્ડ કાર્ડ છે ટર્નિંગ ઇન, થર્ડ કાર્ડ છે મેચ્યોરિટી અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે ટ્રાવેલિંગ. પાસમાં કરેલી ભૂલોનું પુનરાવર્તન નહીં કરતા, જે વસ્તુ થઈ ગઈ છે, જતી રહી છે એને યાદ નહીં કરતા, એનાથી દુઃખી થવાશે. સો આવી સિચ્યુએશન વ્યક્તિ અથવા વસ્તુ જતી રહી છે તો જવા દો. સેકન્ડ કાર્ડ એવું કહી રહ્યું છે કે પોતાના ઇમોશનને બેલેન્સમાં રાખજો, ઇન ધ સેન્સ ઇમોશનલી જરા બી બ્રેકડાઉન નહીં થતા. થર્ડ કાર્ડ કહે છે મેચ્યોરિટી, ફાઇનાન્સ, કામ પર ધ્યાન આપજો, કામ કઈ રીતે આગળ વધાવો, તમારી જાતને તમે કેટલા બિઝી, એટલે જેટલા બિઝી તમે રહેશો એટલું તમારું માઇન્ડ બીજી બધી વસ્તુમાં ઓછું ચાલશે. સાથે સાથે વોટર એલિમેન્ટ ઓછું ના થાય બોડીમાં, એટલે પાણીનું પ્રમાણ ઓછું ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. કાર્ડ સલાહ આપી રહ્યું છે કે ટ્રાવેલિંગનું કાર્ડ છે, પોસિબલ હોય તો ટ્રાવેલિંગ કરજો. ટ્રાવેલિંગ કરવાથી તમારો જે ચંદ્રમાં છે બેલેન્સ થશે અને સાથે સાથે તમારો ગ્રોથ અને તમારા જે બિઝનેસની અંદર છે એમાં નવી નવી ઓપોર્ચ્યુનિટીઝ આવતી રહેશે. તો આ તરફ તુલા રાશિના જાતકો માટેનું અનુમાન જાણ્યું છે ને આગળ વધતા આવે તુલા બાદ વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ કેવા યોગ આવનારા સપ્તાહે જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું છે અને સાથે કયા ઉપાય પણ આપણા માટે કારગર સાબિત થવાના છે તે જોઈશું. ફર્સ્ટ કાર્ડ છે નોથિંગનેસ, સેકન્ડ કાર્ડ છે સક્સેસ, થર્ડ કાર્ડ છે લેટિંગ ગો. કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે કમ્પ્લીશન. વન ઓફ ધ ફેવરેટ કાર્ડ જે મારું છે નોથિંગનેસ છે. કેમ? કારણ કે એ કાર્ડની અંદર તમારે ટોટલી કમ્પ્લીટલી ભગવાન ઉપર રિલાય થઈ જવાનું છે. એટલે મેં મારી જાતને તમને સોંપી દીધી, હવે તમે હેન્ડલ કરો. હવે જે વિચારો છે, જે એક્શન છે, જે તમે ડિસિઝન્સ લો છો એ બધા ભગવાન થ્રુ લેવામાં આવે છે. અગર તમે દિલથી તમારી જાતને સરેન્ડર કરી દો છો અને એના પછીના જે બી અનુભવ જીવનમાં થાય છે, જે બી વસ્તુ થાય છે સારી ખોટી, તમારે એમ માની લેવાનું કે આ બધું ભગવાન પ્લાન કરી રહ્યો છે, રાઈટ? પણ તમારે કમ્પ્લીટલી સરેન્ડર થવું ખાસ જરૂરી છે. સો આ કાર્ડ એવું કહી રહ્યું છે કે ક્યાંય બી સ્ટક થયા હોય ઇમોશનલી, ફાઇનાન્શિયલી, ફિઝિકલી, મેન્ટલી, તો એ વસ્તુને તમારે કમ્પ્લીટલી ભગવાનને સરેન્ડર કરી દેવાની છે. સેકન્ડ કાર્ડ છે સક્સેસનું. ફાઇનાન્શિયલી સક્સેસ યા તો સાથે સાથે નેમ ફેમ તમારી લાઈફમાં આવવા જઈ રહ્યું છે, એને પચાવતા શીખશો. લેટિંગ ગો. સિચ્યુએશન ઘણી વખત એવી આવે કે જ્યાં આગળ લેટ ગો કરીને વસ્તુને ત્યાં એન્ડ કરવી ખૂબ જ જરૂરી છે. ઘણી વખત ખેંચવાથી આપણે દુઃખી થતા હોઈએ છીએ. યસ, એ વ્યક્તિ સાથે અથવા એ પર્ટિક્યુલરલી કોઈ મોમેન્ટ સાથે અગર ના અટેચ થઈ શકતા હોય તો ઇટ્સ ફાઇન, પણ એને ખેંચવાનો કોઈ મતલબ નથી. કાર્ડ સલાહ આપે છે કે કોઈ એવો ટાસ્ક કમ્પ્લીટ થશે અને અગર પોસિબલ હોય તો ટ્રાવેલિંગ કરજો, યા તમે એવા કોઈ વ્યક્તિ પાસે જઈ શકો છો જ્યાં આગળ તમને કમ્પ્લીટ ફીલ થતું હોય.
ઘણા વખતે ના મમ્મી પાસે જવાથી યુ ફીલ નાઇસ, યુ ફીલ કમ્પ્લીટ, બાળકો પાસે રહેવાથી યુ ફીલ કમ્પ્લીટ, ઘણી વખત મંદિર જવાથી, કોઈ પર્ટિક્યુલર વસ્તુથી, ડ્રાઈવ કરવાથી, શોપિંગ કરવાથી, ઘણા લોકોને પોતાની જાતને બેટર કરવાથી એટલે રેજ્યુનેટ કરવાથી પોતાની જાતને બેટર એટલે કમ્પ્લીટ ફીલ કરતા હોય છે. તો એવી કોઈ બી એક્ટિવિટી જેનાથી તમે તમારી જાતને ખૂબ જ હેપી એટલે કમ્પ્લીટ ફીલ કરતા હોય એવી કોઈ એક્ટિવિટી કરવાથી યુ વિલ ફીલ બેટર. બિલકુલ. અને સાથે જ વૃશ્ચિક રાશિના જાતકો માટે કયો ઉપાય સારો રહેવાનો છે તે જાણી લીધું. આવનારું સપ્તાહ આપનું કેવું બની રહેશે તે જોઈ લીધું છે. આગળ વધીશું અને હવે વાત કરીશું ધનરાશિની. ધનરાશિના જાતકો માટેના પણ કયા સંકેતો છે તે આવનારા સપ્તાહ માટે ટેરો કાર્ડ્સના માધ્યમથી મળી રહ્યા છે, કઈ ટિપ્સ મળી રહી છે તે વિગતો મેળવી. ફર્સ્ટ કાર્ડ છે પોસિબિલિટી, સેકન્ડ કાર્ડ છે કરેજ, થર્ડ કાર્ડ છે રીબર્થ અને કાર્ડ સલાહ આપી રહ્યું છે ગાઈડન્સ. પોસિબિલિટી છે કે તમે ખૂબ જ આગળ વધી શકો છો, પણ ક્યારે? મહેનત કરશો તો. ઇન ધ સેન્સ તમારામાં જે ફાયર એલિમેન્ટ છે એટલે કામ કરવાની ઉર્જા છે એ જાગૃત થવી જોઈએ. સાથે સાથે કોઈ બી ટાસ્ક લઈને બેસો તો એમાં એક્સ્ટ્રા એફર્ટ્સ કરવા પડશે. એટલે કદાચ તમે એવું વિચાર્યું હોય કે હું કેટલા 1 વીકથી યા 1 મંથથી યા 1 યરથી આ પ્રોજેક્ટ લઈને બેઠો છું પણ મને સક્સેસ નથી મળતી. ડોન્ટ ગીવ અપ, ડુ લિટલ એક્સ્ટ્રા ઇન ઇટ. સો અત્યારે જે બી લાઈફમાં અનુભવ થાય છે, જે બી વસ્તુ તમારા જીવનમાં ચાલી રહી છે એમાં કંઈક એક્સ્ટ્રા કરવું પડશે અને વધારે મહેનત કરવાથી જ તમને એમાં સફળતા મળશે. જે થર્ડ કાર્ડ છે એક્સ્ટ્રીમ નેગેટિવ એનર્જી છે. આપણે ઘણી વખત શેર કરતા હોઈએ છીએ કે આવી એનર્જીને રિમૂવ કરવા શું કરવું જોઈએ. તો સોલ્ટ બાથ, કોફી બાથ, તમને જે બી ધ્યાનમાં હોય એવા તમે ઉપાયો કરી શકો છો. આપણે ઘણી વખત ચર્ચા કરી છે પાછળના જેટલા બી એપિસોડ છે એમાં કે તમે તમારી બોડીની નેગેટિવ એનર્જીને કઈ રીતે બેલેન્સ કરી શકો છો. થર્ડ કાર્ડ જે ગાઈડન્સનું છે, કોઈક એવી એનર્જી, કોઈક એવું વ્યક્તિ, કોઈક એવી ઉર્જા, યા તો તમારા પિતૃ યા તો કોઈ એન્જલ તમને પ્રોટેક્ટ કરી રહી છે. સ્પેશિયલી તમારા ફાઇનાન્સને અથવા તમારી લાઈફમાં જે બી ઓબ્સ્ટિકલ્સ આવે છે એને ક્યાંક ને ક્યાંક તમારી લાઈફથી દૂર કરી રહી છે. એટલે યુ ડુ હેવ અ ગુડ એનર્જી જે તમને પ્રોટેક્ટ કરે છે. સો ઓલવેઝ તમારે થેન્કફુલ થવું જોઈએ યુનિવર્સ પાસે કે મારી પાસે એવું કંઈક એનર્જી તત્વ છે જે મારી લાઈફને બેટર કરી રહ્યું છે. બિલકુલ. અને આ સાથે ધનરાશિના જાતકો માટેનું અનુમાન હતું આવનારું સપ્તાહ માટેનું. હવે આગળ વધતા વાત આપણે કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકો માટે પણ કયા યોગ આવનારા સપ્તાહ માટે જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવું પડશે અને સાથે જ કયા સંકેતો અને કઈ ટિપ્સ ટેરોના માધ્યમથી મળી રહી છે તે જોઈએ. ઓકે, કાર્ડ રિપીટ થયું છે. જે કરેજનું હતું એ. સેકન્ડ છે બ્રેક થ્રુ, થર્ડ છે સક્સેસ, જે કાર્ડ સલાહ આપી રહ્યું છે લેટ ગો. સો યસ, કંઈક એક્સ્ટ્રા એફર્ટ્સ યા તો પોતાની જાતને એવી જગ્યાએ મહેસૂસ કરો જ્યાં આગળ કોઈ ઇમોશન જ નથી, જ્યાં આગળ કોઈ વેલ્યુ જ નથી અને તો બી તમારે ત્યાં આગળ હાર્ડવર્ક કરવાનું છે. તો એવી સિચ્યુએશન આવશે કે જ્યાં વેલ્યુ નહીં હોય, જ્યાં ખૂબ જ એક્સ્ટ્રા એફર્ટ્સ કરવા પડતા હશે અને એ કર્યા પછી બી તમારી વેલ્યુ નથી થતી. સો આવી સિચ્યુએશન્સમાં પોતાની જાતને બેલેન્સ રાખજો. કંઈક એક્સ્ટ્રા કરવાની જરૂર છે. એટલે જ્યારે બી તમે એક્સ્ટ્રા એફર્ટ્સ કરો છો એનું રિઝલ્ટ તરત ને તરત નથી મળતું, પણ ફ્યુચરમાં ડેફિનેટલી તમને શરૂ મળશે. એટલે એક્સ્ટ્રા એફર્ટ્સ કરવાનું છોડતા નહીં. સક્સેસના ચાન્સીસ છે પણ એ સક્સેસને બચાવજો અને સાથે સાથે બને ત્યાં સુધી સોશિયલ મીડિયાથી દૂર રહેજો. કાર્ડ સલાહ આપી રહ્યું છે કે લેટ ગો કરવાની ખાસ જરૂર છે. અગર તમને કોઈ રિલેશનથી યા કોઈ વ્યક્તિથી યા લાઈફમાં કોઈ વસ્તુથી હેરાનગતિ થતી હોય તો ત્યાં આગળ લેટ ગો કરી અને ગીવ અપ કરી દેજો. તમારી લાઈફ પીસફુલ બની જશે એ કરવાથી. બિલકુલ. મકર રાશિના જાતકો માટેનું અનુમાન છે અને સાથે જ કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવાનું છે તે પણ મોનાલીજીએ જણાવ્યું છે. આગળ વધીશું અને વાત હવે કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટેના પણ કેવા કેવા યોગ આવનારા સપ્તાહે જોવા મળશે, કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવાનું છે તે જાણી લઈએ. રીબર્થના કાર્ડ આ વખતે રિપીટ થયા છે, ઘણી બધી વખત આવ્યા છે. ફર્સ્ટ કાર્ડ છે રીબર્થ, સેકન્ડ કાર્ડ છે કમ્પેરિઝન, થર્ડ કાર્ડ છે ઇનોસન્સ અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે ક્રિએટિવિટી. દેટ મીન્સ કે મેજરલી આપણે જોતા હોઈએ છીએ ઘણા બધાની લાઈફમાં એક્સ્ટ્રીમ નેગેટિવ એનર્જી હોય છે, વિચારોથી, વ્યક્તિઓથી, સિચ્યુએશનથી યા ક્યાંક ને ક્યાંક કોઈ ના કોઈ રીઝનથી. તો પોતાની જાતને બેલેન્સ કરવાની છે. ઘણી વખત આપણે કેવું હોય છે કે મેં ઓલવેઝ એક ખૂબ જ સરસ વિડીયો જોયો હતો હમણાં પાસ્ટમાં. એક ફૂલ ઓફ ગ્લાસ છે જેની અંદર ખૂબ જ કચરો ભરેલો છે અને એ ગ્લાસ ફૂલ ઓફ ગ્લાસ વિથ ધ ફૂલ ડસ્ટ, જેટલો બી કચરો છે, જેટલી બી ગંદી વસ્તુ છે ગ્લાસમાં ભરેલી છે. એને તમે નળની નીચે મૂકી દો છો. એ નળની નીચે મૂકવાથી
ધીરે 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 એ ગ્લાસ ક્લીન થવા માંડે છે, રાઈટ? અને ક્લીન થઈને એક સમય એવો આવે છે કે બધો જ કચરો બહાર નીકળી જાય છે અને ગ્લાસ એકદમ નીટ એન્ડ ક્લીન થઈ જાય છે, એટલે જે અંદરનું પાણી છે એકદમ ચોખ્ખું થઈ જાય છે. તો ઘણા લોકો એવું કહેતા હોય છે કે મારા ભગવાનની પાઠ પૂજા કરવાથી મારા જીવનમાં વધારે તકલીફો આવવા માંડી, શું મારે પાઠ પૂજા બંધ કરવા જોઈએ? સો એ અંદરના કચરાને ક્લીન્સ કરી રહ્યો છે. અને જ્યારે બી ક્લિન્ઝિંગ પ્રોસેસ થતી હોય તો બટ નેચરલ છે, અંદરથી જ્યારે કચરો ઉપર આવે ત્યારે તમને ફીલ થશે કે લાઈફમાં સ્ટ્રગલ્સ અને ઓબ્સ્ટેકલ્સ વધારે આવે છે. સો ભગવાનની પાઠ પૂજા કરવાથી ક્યારેય કોઈ તકલીફ કોઈને બી નથી થતી, ભલે બી ક્યાંય કોઈ બી ગ્રહ બેઠેલો હોય. હંમેશા ભગવાનની પાઠ પૂજા કરવાથી તમે સારા જ કર્મો કરો છો. સો એક્સ્ટ્રીમ નેગેટિવ એનર્જી તમારી અગર હોય તો તમારે એને ડે બાય ડે ક્લિન્સ કરી અને બેટર કરવાની છે. કમ્પેરિઝનથી દૂર રહેવાનું છે. મોટા વ્યક્તિઓનો સાથ સહકાર અને એમની જે બી સલાહ હોય એ તમારી લાઈફમાં ફ્રૂટફુલ રિઝલ્ટ લાવશે. અગર બાળકો સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકો તો ખૂબ જ સરસ છે. સાથે સાથે આદિત્ય રીતે સ્તોત્ર કરજો. કાર્ડ સલાહ આપે છે કે ફેમિનાઇન પાવરથી તમને સફળતા મળશે. ફિમેલના આસપાસ રહેવાથી, ફિમેલના આશીર્વાદથી અને તમારી અંદર જે ક્રિએટિવ આઈડિયાઝ છે એને બહાર લાવવાથી તમારી લાઈફમાં ફ્રૂટફુલ રિઝલ્ટ આવશે. બિલકુલ. તો આ તો કુંભ રાશિના જાતકો માટેનું અનુમાન અને સાથે ખૂબ જ સરસ એવી માહિતી પણ આપણને મળી ચૂકી છે કે કેવી રીતે અનેક પ્રશ્નો પણ એવા આવતા હોય છે કે જ્યારે ઘણીવાર આપણે એટલા પૂજાપાઠ કરતા હોઈએ છતાં પણ આટલી બધી તકલીફો થાય. એ તકલીફો કેમ થાય છે એનું રીઝન પણ આજે બતાવ્યું ખૂબ જ સારી રીતે. એટલે આપણે પૂજા નથી છોડવાની, ભગવાનની ભક્તિ નથી છોડવાની, પરંતુ એક દિવસ એવો આવશે કે જ્યારે તમામ પરીક્ષાઓમાં પાસ થઈ અને આપણે ઈશ્વર તત્વની પ્રાપ્તિ પણ કરીશું. આગળ વધતા વાત કરીશું મીન રાશિની. રાશિચક્રની અંતિમ રાશિ છે મીન રાશિ, અને મીન રાશિના જાતકો માટે પણ કેવા યોગો જોવા મળી રહ્યા છે તે જાણી લઈએ. અગેન કાર્ડ રિપીટ થયું છે એન્જલનું, એટલે ગાઈડન્સનું. સેકન્ડ કાર્ડ છે સેલિબ્રેશન, થર્ડ કાર્ડ છે માઇન્ડ, અને કાર્ડ સલાહ આપ્યું છે કાર્ડ છે દુઃખી, એટલે સેડનેસ, સોરો. દુઃખી નથી થવું. ગાઈડન્સના કાર્ડમાં કોઈ એવી એનર્જી છે જે તમને પ્રોટેક્ટ કરે છે. ફાઇનાન્શિયલ ગ્રોથ ખૂબ જ સરસ છે. વિધિન 3 months 3 days લાઈફ ચેન્જ થશે, અને સ્પેશિયલી 3 years પછી તો કંઈક ડિફરન્ટ ટાસ્ક તમારી લાઈફમાં આવશે અને તમે જે મહેનત કરેલી છે એનું તમને ફળ મળશે. કોઈક એવી એનર્જી છે, પૂર્વજ છે કે તે તમને હંમેશા પ્રોટેક્ટ કરી રહ્યા છે. ઘણી વખત જીવતા વ્યક્તિઓના આશીર્વાદથી અને એમના બ્લેસિંગથી બી તમે આગળ વધતા હો છો. લાઈફમાં કોઈ સેલિબ્રેશન આવશે, કોઈ ગમતું વ્યક્તિ, ફ્રેન્ડ, અથવા તો તમે ક્યાંક ફરવા જશો, યા તો કોઈનું ગેધરિંગ થશે, યા ક્યાંક તમે એવી જગ્યાએ જશો જ્યાં આગળ તમને ખૂબ હેપી ફીલ થશે, યા તો તમારી પાસે કોઈ ગુડ ન્યૂઝ બી આવી શકે છે. સાથે સાથે માઇન્ડમાં એટલા બધા ક્લટર ભરાયેલા છે, એટલા બધા વિચારો ભરાયા છે જેને રિમૂવ કરવા ખૂબ જ જરૂરી છે. કાર્ડ સલાહ આપી રહ્યું છે કે સોરો એટલે દુઃખી. દુઃખી નથી થવાનું, દુઃખથી દૂર રહેવાનું છે. એવા વિચારોથી, એવા વ્યક્તિથી, એવા એક્શનથી જે તમને દુઃખ ક્રિએટ કરતું હોય તે અત્યારે તમારે એ વસ્તુઓથી દૂર રહેવાનું છે અને ખુશ રહેવાનો ટ્રાય કરવાનો છે. તો આ મીન રાશિના જાતકો માટેનું અનુમાન, અને મીન રાશિની સાથે જ આપણે તમામ 12 રાશિના જાતકો માટેનું આવનારું સપ્તાહ કેવું રહેવાનું છે તેના વિશે ટેરો કાર્ડ્સના માધ્યમથી ટિપ્સ મેળવી લીધી છે, અને આવનારા સપ્તાહે કયા કયા યોગો જોવા મળશે તે વિશે પણ માહિતી મેળવી. પરંતુ અત્યારે એ પણ જાણવું છે મોનાલીજી કે ઘણા લોકો છે ને વૈભવી જીવન જીવવા માટે, અને સાથે સમૃદ્ધિ તો આવે જ, વૈભવ આવે એની સાથે સાથે, તો આની માટે શુક્રને વધુ બળવાન કરવા માટે અને એની એ પ્રાપ્તિ કરવા માટે એના વિશેષ કૃપાની તો કયા એવા ઉપાયો છે કે જે આપણે કરી શકીએ? લોકો હંમેશા શુક્રને સ્ટ્રોંગ કરવા માટે, વૈભવ વિલાસ માટે હંમેશા સારા કપડાં, સારા પરફ્યુમ પહેરવા જોઈએ. આ બધું તમે સાંભળતા હો છો. મેં ક્યારે એવું વિચાર્યું છે કે ઘરનું કબાટ સાફ કરવાથી તમારું શુક્ર મજબૂત થશે? કારણ કે કબાટની અંદર તમારી ખૂબ જ કિંમતી વસ્તુઓ હોય છે. તમારા કપડાં, જ્વેલરી, તમારો તૈયાર એટલે સજવા સવરવાનો જે સામાન હોય છે બધું કબાટમાં હોય છે, રાઈટ? મોસ્ટલી ઓબ્વિયસલી ડોક્યુમેન્ટ્સ બી હોય છે. સો આ જગ્યાને ડોક્યુમેન્ટ્સ એટલે તમારી મિલકત, એટલે અગેન પૈસા, રાઈટ? સો આને અવારનવાર સાફ સફાઈ કરવાથી તમે એને બેટર કરી શકો છો. એટલે ઘણાના કબાટ એટલા બધા ગંદા હોય છે. મેં એક જણના હું ઘરે ગઈ હતી અને એમના ઘરે જઈને કંઈક હું લેવા માટે કબાટ ઓપન કર્યું, કુશાગ્ર. કબાટમાં એટલા બધા કપડાં, એટલું બધું ગંદ, એટલું બધું ક્લટર પડ્યું હતું કે ખોલીને મને જોઈને જ બીક લાગી ગઈ. અને એ વ્યક્તિ મને પૂછે છે કે મારા ઘરની એનર્જી કેવી છે, એટલે હું એકદમ બ્લેન્ક થઈ ગઈ કે શું બોલું. સો ઓલવેઝ ઘરની સાફ સફાઈ, ઘરની હરેક વસ્તુ, કારણ કે જે ઘર છે તમારું શુક્ર છે. અગર તમે શુક્રને સ્ટ્રોંગ કરવા ઈચ્છતા હોય તો ઘરની સાફ સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે. અને સાથે સાથે તમારું કબાટ નીટ એન્ડ ક્લીન સિક્વન્સમાં હોવું જોઈએ. કપડાં એવું નહીં કે ડૂચા વાળીને મૂકી દીધા, ઇસ્ત્રી નથી કર્યા, સિક્વન્સમાં નથી. જેટલી તમે તમારા કબાટની જાળવણી રાખશો, કેળવણી રાખશો, એટલો જ તમારો શુક્ર પાવરફુલ થશે. સાથે સાથે ઘર બી અવારનવાર સાફ સફાઈ કરાવવી જોઈએ. એટલા માટે જ પહેલાંના જમાનામાં ઘર અવારનવાર સાફ થતા હતા, રાઈટ? બિલકુલ. યસ.
બિલકુલ, એટલે આ ઉપાય છે. ઘણા લોકો આમ મસ્ત તૈયાર થઈને તો જતા રહેશે, પરંતુ હા, ઘર અને કબાટની અંદર કપડાના આમ ડૂચા નાખી દેતા હશે અને એને અવેરીને મૂકવાનું અને આ રીતે સફાઈ રાખવાની પણ આપણો શુક્ર છે તે મજબૂત થતો હોય છે. સરસ એવી જાણકારી પણ આપે આપી મોનાલીજીને. આપે તમામ જે જાણકારી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમની અંદર બસ આટલું જ. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે ન્યૂઝ કેપિટલને આપ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો. મને આપશો રજા. નમસ્કાર.